કલફેસ્ટ 2026 બાસણા મર્ચન્ટ કેમ્પસમાં પ્રતિભાનો મહામેળો ચેરમેન રાજુભાઈએ વધાર્યો વિદ્યાર્થીઓનો ઉત્સાહ. કેમ્પસ ગુંજી ઉઠ્યું. મહેસાણા જિલ્લાના બાસણા ખાતે આવેલા મર્ચન્ટ એજ્યુકેશનલ કેમ્પસમાં વાર્ષિક ઉત્સવ કલફેસ્ટ 2026નો ભવ્ય અને ઉત્સાહભેર સમાપન સંપન્ન થયો. વિદ્યાર્થીઓની સુષુપ્ત પ્રતિભાને ઉજાગર કરવાનો અને તેમણે સર્વાંગી વિકાસ તરફ પ્રેરિત કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય ધરાવતા મહોત્સવે સમગ્ર કેમ્પસને ઉત્સવમય બનાવી દીધું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી અને મુખ્ય અતિથિઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું. પરંપરા અને સંસ્કૃતિ સાથે આધુનિકતાનો સુમેળ આ પ્રસંગે જોવા મળ્યો હતો. મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના નાના કોઠાસણા ગામે વહેલી સવારે હત્યાની ઘટના સામે આવી. 36 વર્ષીય નારસી ભીખુસિંહ ચૌહાણ નામના યુવાનની અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી નિર્મમ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. મહેસાણા શહેરની સ્વચ્છતા જાળવવા અને પર્યાવરણના જતન માટે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી. 2026ના પ્રારંભે 2 માસ એટલે કે જાન્યુઆરી-ફેબ્રુઆરી દરમિયાન મનપાની ટીમોએ શહેરના વિવિધ વોર્ડમાં તપાસ હાથ ધરી ગંદકી ફેલાવતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા કુલ 985 નાના મોટા વેપારીઓ સામે દંડાત્મક પગલાં ભર્યા. થરાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે 4 દિવસનું મિની વેકેશન જાહેર કરવામાં આવ્યું. સમયગાળા દરમિયાન માર્કેટ યાર્ડમાં હરાજી સહિતની તમામ કામગીરી બંધ રહેશે. માર્કેટ યાર્ડ થરાદમાં 1 માર્ચ 2026 રવિવારથી 4 માર્ચ 2026 સુધી રજા રહેશે. આ નિર્ણય વેપારી મિત્રોની માંગણીને ધ્યાનમાં રાખી લેવામાં આવ્યો છે. વાવથરા દેસુજી પોલીસે થરાદ ટાઉન વિસ્તારમાંથી હેરોઇન સાથે કિસમને ઝડપી પાડ્યો છે. બોર્ડર રેન્જ આઈજીપી ચિરાગ કોરડિયા અને પોલીસ અધિક્ષક ચિરાગ તેરૈયા દ્વારા ચલાવવામાં આવેલી ડ્રગ્સ ફ્રી વાવથરા ઝુંબેશના ભાગરૂપે કાર્યવાહી કરવામાં આવી છે. ઝડપાયેલી ઇસમ પાસેથી 1,17,000ની કિંમતનો 5.850 ગ્રામ હેરોઇન મળી આવ્યું છે. લઘુ ઉદ્યોગ ભારતીના વાવ અને થરાદ એકમની માસિક બેઠક થરાદ ખાતે યોજાઈ. બેઠક ઉદ્યોગકારોએ વ્યવસાયમાં પડતી વિવિધ મુશ્કેલીઓ અને તેમની સંભવિત નિરાકરણો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પાટણ તાલુકા ગામની 16 વર્ષ અને 8 માસની સગીરાનું અપહરણ થયું છે. સગીરા રસોડામાં કામ માટે ખારી વાવડી બોલાવ્યા બાદ કોઈ અજાણ્યા ઇસમો કાયદેસર વાલીપણામાંથી અપહરણ કરી ગયા હોવાની ફરિયાદ પાટણ તાલુકા પોલીસ મથકે નોંધાઈ. સગીરાના પિતાએ કુણઘેરના જ એક શખ્સ સામે શંકા વ્યક્ત કરી છે, જેના આધારે પોલીસે તપાસ કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પાટણ નગરપાલિકા વોર્ડ નંબર 9માં કોર્પોરેટર નરેશ દવેએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે વિસ્તારના વિકાસ કાર્યોમાં અવગણના અને ચીફ ઓફિસર દ્વારા કરાયેલી અંગત ટિપ્પણીઓના રાજીનામાનું મુખ્ય કારણ ગણાવ્યું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે રાધનપુર વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસના આંતરિક જૂથવાદ વકર્યો છે. સાંતલપુર તાલુકા કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખની વરણી મુદ્દે ભારે અસંતોષ ફેલાતા રાધનપુર અને સાંતલપુરના 100થી વધુ પદાધિકારીઓ અને કાર્યકરોએ કોંગ્રેસમાંથી સામૂહિક રાજીનામા આપ્યા છે. હોળીના પાવન પર્વ નિમિત્તે સુરતથી વતન જતા મુસાફરોનો ધસારો વધી રહ્યો છે અને જોતા પશ્ચિમ રેલવેના સુરત અને ઉધના સ્ટેશન દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની સલામતી સુવિધાને પ્રાથમિકતા આપી અનેક મહત્વના પગલાં ભરવામાં આવ્યા છે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.